રઘુનાથભાઈ, હા ભાઈ, જહાભાઈ, હા ભાઈ, શંકરભાઈ, માલજી, અમુક આપણે રબારી સમાજમાં કે આ થોડી મિસ્ટેક જબરજસ્ત છે. ધારો કે આપણે વઢિયાર કયો, રાજસ્થાનના મારવાડના રબારી કયો, અમારા ગુજરાતના અમારા અમદાવાદ કયો, બરાબર. આ બધા એમ કહેતા હોય કે રબારીના અરે ગાયાવાળાને તો દીકરી હોય, ગાયાવાળાને બરાબર. અને ધારો કે દીકરીનો બાપ હોય, એનો જમાઈ હોય, મમ્મી આપણો છોકરો હોય, આપણી દીકરી હોય, એમ કે છે કે ગાયાવાળાને તો દીકરી ગાયો ચારતો હોય, એમને તકલીફ પડતી હોય, બરાબર. તો જરા આ રાજસ્થાનના રબારી તો હાલમાં ગયડામ છે, બરાબર. બીજા રાજસ્થાનના રબારી હરિયાણામાં છે, બરાબર. આવા અમુક અમુક વાતો એવી કરતા હોય છે કે આ ગયડાનો ગાવડા વાળો આવ્યો, હરિયાણાનો ગાવડા વાળો આવ્યો. એને એટલી એ રબારીનો છોકરો જે અસર રબારીનો છોકરો હોય ને એ ગાવડું ના કે એને ગા કે મા કે એને માનો દરજ્જો આપેલો છે, બરાબર. પછી એમ કહેતા હોય છોકરો ગાયો ચારતો હોય આમ તેમ, જેના કે 50 હો ગાયો હોય કે 25 ગા હુવાડી હોય, તો એ છોકરો બેંગ્લોર કયો, પૂના કયો, બોમ્બે કયો, ચેન્નઈ કયો, 10,000 ખાલી નોકરી કરતો હોય છે. 10,000 ખાલી 10,000 નોકરી કરે ને તો આ લોકો એવું સમજે છે કે આ છોકરો નોકરી કરે છે, પણ એમને ખબર નહીં કે લોકોનો તો ચપણીઓ ધોવો છે અને લોકોનો ગોલોમણો કરે છે. અને ગોલોમણો ઓલો જ્યારે ઘાપુટો કરે ત્યારે જે 10,000 રૂપિયા એટલે એવું કહેવાય જગન્નાથ કઈ એના વર્ષનો કપડાનો ખર્ચો ના નીકળે, બરાબર. અને ગાયામાં એના બાપને એની મમ્મી ને એની માને ખાલી ગાયોનો ટેકો કરાવતો હોય ને જોડે રહીને, તો હું એવું કઉ છું આ સમય પ્રમાણે મહિને 50,000 કે લાખ રૂપિયા જોઈ ગયા નહીં. અને પેલું શું કેવાય મજૂરી આ રબારીઓને એવી ખબર નહીં, આ રબારી એવું વિચારતા છે નહીં આ ગાયોમાં શું છે, ગાયોની અંદર સાધુ સંતો મહાત્માઓ હારા હારા મિનિસ્ટરો, આપણી સરકાર આજે ગાયની પાછળ ગાડી થઈ રહી છે. અને સાલા આ ડફોર કહેવાય હો, જે ગાબડું કહેતો હોય ને એને તો હું તો એવું કહું રબારી જ ના કહેવાય. અસર રબાઈ નો દીકરો હોય, માલધારી વરણનો દીકરો કોઈ બી માલા હોય ને એ ગાયને માછ કે ગા કે ગાવડું નાખે,